આપણને થાય કે સીતાજી કેમ અશોક વાટિકા આગળ બેઠા હશે, કારણ કે એ નામમાં જ આપણને ખ્યાલ આવી જાય કે જે જગ્યાએ સીતામાને શોક થાય નહીં એટલા માટે જ અશોક વૃક્ષની નીચે બેઠા હતા. અશોક વાટિકામાં આવે છે. અશોક વાટિકામાં આવી જેવાય પ્રવેશ કરે છે એ સ્થાનમાં પણ દરેક વસ્તુ ઓબ્ઝર્વ કરી લે છે, ક્યાં શું છે શું નહીં. અને એ જ વખતે રાવણનું આગમન થાય છે. રાવણ તલવાર કાઢીને ડરાવે પણ છે સીતામાને, ને સીતામાં દ્રઢતાથી એમને બધા વચનો કહે છે કે તમારા કાળ સ્વયં શ્રી રામ ભગવાન જ થશે. રાવણને ગુસ્સો આવે છે અને બીજી અનેક રાક્ષસીઓને સીતા આગળ મૂકે છે. પણ અહીંયા હનુમાનજી જ્યારે જુએ છે કે સીતાજી હેરાન થાય છે એ વખતે શું કરે છે તો કે સિમ્બોલ્સ કઈ રીતે કમ્યુનિકેટ કરે કે જેથી સીતાજી એમના વિષાદનો અંત આવે. તો વગર કહે પણ વાતને કહી દેવી એ હનુમાનજીએ સમજાવી.